લાગે છે હું ક્યાંક મારું નામ ન ભૂલી જાઉં. મારું નામ પીડિતા નથી, હું સ્મિતા છું. છેલ્લા 1 મહિનાથી આ ચેનલોવાળાએ પીડિતા પીડિતા પીડિતા. ગોડ, શું કરું? આ ટેગને કેવી રીતે દૂર કરું? ના પણ હવે બહુ થઈ ગયું. હવે મારે કંઈક કરવું પડશે. આ બહાર હોબાળો શેનો છે? ઓહ બેન, પ્લીઝ આ તમારા નારી સ્વતંત્રતાના ઝંડા અહીંયા લઈને ન આવશો. આ ચેનલોવાળાનો ત્રાસ ઓછો હતો તો હવે તમે પણ આવી ગયા. અરે બેન, હું કોઈ પીડિતા નથી. આ ચેનલોવાળાએ વાતનું વતેસર કરીને મૂકી દીધું છે. અરે તમારે શું જાણવું છે? દુખિયારી નારીની કથા બેન તમને અહીંયા નહીં મળે. એ કથા બીજે ક્યાંક શોધજો. ક્યાં ગયો પેલો ડિઝાઇનર પત્રકાર? હા, તું ડિઝાઇનર પત્રકાર આવ. તારા ફોટોગ્રાફર, તારા વિડીયોગ્રાફરને લઈને આવ ને આજે તો લાઈવ કર. આજે મારે જણાવવું છે, બધાને જણાવવું છે. કર્યું ને? તો સાંભળ. સવાલો હજી કેટલા તમારા સવાલો છે? કોનો ત્રાસ તો તમારા લોકોનો છે મને છેલ્લા 1 મહિનાથી. અને પીડિત હું નહીં, પીડિત તો બિચારા મારા સાસરિયાઓ છે. બધા ચૂપ. આજે હું બોલીશ, મને બોલવા દો. અરે એ દિવસે હું ને મારા પતિ રિવરફ્રન્ટ પર ફરવા ગયા હતા. મેં મારા પતિની આગળ મારી જીદ મૂકી. હા, મારી જીદ. મેં એમને કહ્યું તમે બીજા લગ્ન કરી લો. કેમ? અરે મને પૂરું તો કરવા દો. ફરી સવાલો? કેમ કે હું માં નથી બની શકું એમ. આ દુનિયાની કોઈ તાકાત મને એટલે જ મેં મારા પતિને કહ્યું તમે બીજા લગ્ન કરી લો. પણ એ ન માન્યા એટલે મેં એમને ધમકી આપી અને હું નદીની પાળી પર ચડી ગઈ. મેં એમને કહ્યું કે જો તમે ના પાડશો ને તો હું કૂદી જઈશ. અને ખબર છે, હું ન માનીને એટલે મારા પતિએ થપ્પડ મારી હતી મને નીચે ઉતારવા. અને પેલો પત્રકાર પૂરી વાત જાણ્યા કર્યા વગર બસ બધું લાઈવ કરી દીધું. અરે પીડિત તો મારા પતિ છે બિચારા, મારા સાસરિયા, જે લોકો મારી આટલી મોટી મારા શરીરની એક ખોડને છુપાવવા માટે થઈને તમારા લોકોનો ત્રાસ સહન કરી રહ્યા છે. મૌન છે બિચારા. અને તમે લોકો પીડિતા, જ્યાં જવું ત્યાં પેલી પીડિતા. અરે મારું નામ સ્મિતા છે, હું પીડિતા નથી. મહેરબાની કરીને મને ને મારા પતિને, મારા સાસરિયાઓને શાંતિથી જીવવા દો. શું કહ્યું? ફરી હું માં કેમ નથી બની શકું એમ? અરે એમાંય હું પીડિત, એમાં પણ